નાગરાણી, એમડી શૈલેષભાઈ સંઘાણી, મારા સાથી તમામ ડિરેક્ટરો, આ બેંકના પૂર્વ ચેરમેન મનસુખભાઈ ધાનાણી, બેંકના સ્થાપક મેનેજર ઘેલાભાઈ માંગરોળિયા, નાનભાઈ ડોબરિયા, મારા સાથી મંચસ્થ તમામ મહાનુભાવો, ઉપસ્થિત મારા એપીએમસીના વેપારીઓ, આ બેંકના સભાસદો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આ બેંક સાથે મારું જોડાણ 1999માં થયું, એટલે આજે લગભગ 25 વર્ષ મારા માટે સિલ્વર જ્યુબિલી જેવો છે. અને જ્યારે આ બેંકમાં મને કામ કરવાની તક મળી હતી ત્યારે આ બેંકની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. ત્યારે આ બેંકમાં માત્ર 12 કરોડ ડિપોઝિટ હતી, 9 કરોડનું ધિરાણ હતું, 16 લાખ રૂપિયાનો નફો હતો અને 14% જેવું નેટ એનપી હતું. ત્યારે શહેરમાં ફક્ત 14 થી 15 બેંકો હતી. આજે બેંકોની ગણાતા હરીફાઈ ચાલી રહી છે અને આજે બેંકમાં અમરેલી શહેરમાં 32 કરતાં વધારે બેંકો છે. અને આ હરીફાઈમાં પણ આપણે સતત પ્રગતિ કરી રહ્યા છીએ. આ બેંકો એમાં પણ 3 બેંકો ખાસ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, યસ બેંક અને કોટક બેંક, આ 3 બેંકો સેવિંગમાં 6% વ્યાજ આપે છે. એમ છતાં આપણે એની સામે આવી બધી બેંકો જે જાયન્ટ બેંકો છે, વિદેશી બેંકો છે, એની સામે આપણે પરફોર્મન્સ આપવું એ કોઈ નાની સૂની વાત નથી. આજે આપણી બેંકમાં 21,500 કરતાં વધારે સભાસદ છે. 21,219 જેટલા આપણા સેવિંગ એકાઉન્ટર છે. અને જે બેંક પાસે લો કોસ્ટ ડિપોઝિટ વધારે હોય એ બેંકની નફાકારક શક્તિ વધે. તો 21,219 જે સેવિંગ એકાઉન્ટ છે એની ડિપોઝિટ આપણી પાસે 41 કરોડ ને 79 લાખની છે. આપણી પાસે 716 કરંટ એકાઉન્ટ છે. એ 716 એકાઉન્ટની ડિપોઝિટ આપણી પાસે 7 કરોડ રૂપિયા છે. 1522 જેટલા આપણી પાસે ડેઇલી રિકરિંગ એકાઉન્ટ છે. એ ડેઇલી રિકરિંગ એકાઉન્ટની ડિપોઝિટ આપણી પાસે 6 કરોડ ને 80 લાખ રૂપિયા છે. એટલે આ લો કોસ્ટ ડિપોઝિટ ત્રણેયનો સરવાળો મારો તો 55 કરોડ ને 79 લાખ રૂપિયા આપણી પાસે લો કોસ્ટ ડિપોઝિટના છે. એટલે આપણી કુલ ડિપોઝિટ 178 કરોડ છે. એના 31% હિસ્સો આપણી પાસે લો કોસ્ટ ડિપોઝિટનો. આ ઉપરાંત આ 60 વર્ષનો નફો અને જે ફંડ દર વર્ષે અલગ અલગ આપણે ખાતાઓમાં આપતા હોઈએ એને રિઝર્વ ફંડ આપણી પાસે 30 કરોડ કરતાં વધારે છે. એટલે આ 85 કરોડ આપણી એવી મૂડી છે કે જેના હિસાબે આપણે સતત બેંકમાં પ્રગતિ કરી શકીએ છીએ. આ ઉપરાંત બેંક છેલ્લા 30 વર્ષ કરતાં વધારે સમયથી 15% ડિવિડન્ડ આપે છે અને સતત સમયાંતરે ભેટ આપે છે. ભેટમાં પણ જે અમરેલી નાગરિક સહકારી બેંકની ભેટ હોય છે એવી કોઈ સહકારી સંસ્થા ભેટ આપતી નથી, આપ સૌ જાણો. આવી રીતે બેંકનો સતત પ્રગતિ આપણે કરી શક્યા છીએ. અને આ વખતે પણ આપણે નેટ નફો 2 કરોડ 21 લાખનો કર્યો છે. ખરેખર આ નફો તો 4.5 કરોડ કરતાં વધારે, કારણ કે આપણે ભેટનો ખર્ચ કર્યો અને ઉપરાંત 1 કરોડ 15-20 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ભર્યો. એ બધો જ ખર્ચ બાદ કરતાં આપણો નફો થયો. આપણે બેંક ફતેપુર એટલે કે માર્કેટ યાર્ડ ખાતે, ચિત્તલ અને કુંકાવાવ આ ત્રણેય બેંકો અતિ આધુનિક સાથેની બનાવી છે. આવી જ રીતે આપણી હેડ ઓફિસ પણ હવે આખી રિનોવેશનનું કામ ચાલુ છે. આમ બેંકે સતત પોતાના ગ્રાહકને સતત નવી સુવિધા મળે એના માટે હંમેશા આપણે પ્રયાસો કર્યા છે. જેમ મેનેજરે કીધું એમ કે બેંક આરબીઆઈનો નિયમ છે કે બેંકને CRAR એટલે
કેપિટલ રિસ્ક એસેટ રેશિયો એ 9% જાળવી રાખવાનો હોય છે. 9થી નીચે હોય તો બેંક એટલી નબળી કહેવાય, 9થી જેટલો ઉપર હોય એટલી બેંકની સ્થિતિ મજબૂત કહેવાય. તો આપણો ગત વર્ષનો CAR આપણે 20% મેળવો છે, એટલે આપણી બેંક કેટલી મજબૂત છે એના ઉપરથી આપ જોઈ શકો છો. બેંક જે રીતે પ્રગતિ કરી રહી છે એમાં બેંકના મેનેજર દિલીપ ધોરાજીયાનો પણ ખૂબ મહત્વનો ફાળો છે. એવી જ રીતે આપણા રિકવરી ઓફિસર અજય નાકરાણીની પણ રિકવરીમાં ખૂબ સારી કામગીરી છે. એમ જ આપણા લોન ટેબલ ઉપર અંશુમન દવેની પણ ખૂબ સારી કામગીરી છે. અને જે બેંક સાથે સતત 25 વર્ષ કરતાં વધારે સમયથી જોડાયેલા છે એવા પડસાલા સાહેબ જે આપણું ઓડિટ સંભાળે છે એ પડસાલા સાહેબની પણ ખૂબ સારી કામગીરી છે. અને સમગ્ર સ્ટાફ કે જે સરળતાથી સભાસદો અને વેપારીઓ સાથે કામ કરે છે, એટલે તમામ સ્ટાફને પણ અભિનંદનને પાત્ર છે. એવી જ રીતે મારા બોર્ડના તમામ ડાયરેક્ટરો ક્યારેય કોઈ પણની ખોટી ભલામણ કરતા નથી. અને બેંકમાં નિયમ એવો જે ભલામણ કરે એનું નામ અમે લખી દઈએ, અને એનું વ્યાજ કે એનો હપ્તો ન આવે તો અમે એને જ સીધી ફોન કરીને ઉઘરાણી કરીએ કે ભાઈ આ તમારી ભલામણ હતી. એટલે આવી રીતે આ બેંકનું સંચાલન કરીએ છીએ અને સફળતાપૂર્વક આ 25 વર્ષમાં આ બેંકને અહીં સુધી પહોંચાડી છે. આવતા 3 વર્ષનું મારું પ્રોજેક્શન છે કે આ બેંકની 178 કરોડ ડિપોઝિટ છે એને હજી 100 કરોડ ડિપોઝિટ વધારવી, એટલે કે 350 કરોડ સુધી ડિપોઝિટ વધારવી અને બેંકનું ધિરાણ 150 કરોડથી વધારે કરવું. અને આવતા 3 વર્ષમાં આ બેંકનો નફો છે એ 10 કરોડ રૂપિયા પહોંચાડવાની મારી નેમ છે. અને આપ સૌના સહકારથી અને આપણા સૌના સહિયારા પુરુષાર્થથી આ સફળતા મેળવશું એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવી જ રીતે જે રીતે તમે અમારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને સતત જાળવવાના પ્રયાસો કર્યા છે. અને આવતા દિવસોમાં આપણે હજુ સફળ થશું એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ.